ચેપ્ટર 20 ઉરુગ્વે પર અમેરિકાનું દબાણ. આ ઐતિહાસિક વિશ્વયાત્રામાં ઉરુગ્વે એક એવો દેશ છે જે ગરીબ હોવા છતાંય અમેરિકાના દબાવમાં હોવા છતાં 6 મહિના સુધી ઓશોને મહેમાન બનાવ્યા. અહીં રહીને ઓશોએ એના પ્રવચનમાં તેના આગળના કાર્યનો પાયો નાખ્યો. પરંતુ જેવો મેં ઉરુગ્વેમાં પ્રવેશ કર્યો કે ઉરુગ્વે ઉપર અમેરિકાનો એકદમ દબાવ વધી ગયો. ઉરુગ્વેની સરકાર મને સ્થાયી નાગરિકતા દેવા માટે તૈયાર હતી. અમેરિકાના રાષ્ટ્રપતિએ ઉરુગ્વેના રાષ્ટ્રપતિને કહ્યું કે જો મને 36 કલાકની અંદર તમારા દેશમાંથી નહીં કાઢવામાં આવે તો ઉરુગ્વેને ભૂતકાળમાં આપેલા કરોડો ડોલર છે તે તુરંત ચૂકવવા પડશે, અને જો આમ નહીં કરે તો તેના વ્યાજનો દર ડબલ કરી દેવામાં આવશે. અને બીજી વાત કે ઉરુગ્વે સાથે આગામી 5 વર્ષ માટે જે કરોડો ડોલરની સહાય આપવામાં આવશે તે પણ રદ કરવામાં આવશે. હવે તમે જ પસંદ કરો. આપ પસંદગી કરવામાં સ્વતંત્ર છો. આપને અમારો સહયોગ અથવા આ વ્યક્તિની પસંદગી કરવાની રહેશે. આપને જાણીને આશ્ચર્ય થશે અને મને બતાવવામાં આવ્યું કે ઉરુગ્વેના રાષ્ટ્રપતિની આંખમાં આંસુ આવ્યા અને આ કહ્યું કે ભગવાનના ઉરુગ્વેના આગમનથી અમને અંતઃદૃષ્ટિ મળી કે અમને એક વાત અવશ્ય સમજાણી કે અમે સ્વતંત્ર તો નથી જ. મારે 36 કલાકમાં જ ઉરુગ્વે છોડવું પડ્યું, કારણ કે ઉરુગ્વે જેવા નાના દેશ માટે આ સંભવ નથી કે લાખો કરોડોની ચૂકવણી કરી શકે અને ભવિષ્યમાં જે ડોલર મળવાના છે એના વગર ચાલી શકે. મેં પોતે જ ઉરુગ્વેના રાષ્ટ્રપતિને કહ્યું, આપ ચિંતા ન કરો, મને આપની સ્થિતિનો અહેસાસ છે. મને આપ પાછા મોકલો છો તે આપને સારું નથી લાગતું, એટલા માટે હું પોતે જ અહીંથી ચાલ્યો જાઉં છું. માટે આપને ખરાબ ન લાગે. અને જેવું મેં ઉરુગ્વે છોડ્યું કે તુરંત ઉરુગ્વેના રાષ્ટ્રપતિને અમેરિકાના રાષ્ટ્રપતિએ રોનાલ્ડ રીગને મળવાનું આમંત્રણ મળ્યું. અમેરિકા પહોંચ્યા અને ત્યાં એમનું ભવ્ય સ્વાગત થયું અને તુરંત 36 કરોડ ડોલરની લોન આપવામાં આવી, જેના માટે પહેલેથી કોઈ વાત સમજૂતી થઈ ન હતી. આ પુરસ્કાર રૂપે હતું. એમ લાગે છે કે જૂની ટાઈપની ગુલામી મટી ગઈ છે. માનવતા રાજનૈતિક રૂપથી આજે ગુલામ છે, પરંતુ એક મોટી ગુલામી, આર્થિક ગુલામી પ્રવેશ કરી ગઈ છે. હું લગભગ આખી દુનિયા ફર્યો છું. દરેક વખતે દરેક દેશમાં એક વાર્તા જાણવા મળી. જ્યારે પણ કોઈ પણ દેશમાં પહોંચું ત્યારે પહેલાં અમેરિકી વિમાન પહોંચી જ ગયું હોય, કારણ કે ત્યાંના રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીને ખબર કરી શકે કે તેમની ઉપર ખતરો છે. ઉરુગ્વેના રાષ્ટ્રપતિએ મને સૂચના આપી કે આપ આપની વિશ્વયાત્રા રોકી દો તો સારું રહેશે, કારણ કે તે મારા જીવન વિશે ચિંતા કરતા હતા. ઉરુગ્વેના રાષ્ટ્રપતિએ મને કહ્યું કે અમેરિકાના વ્હાઇટ હાઉસમાં મેં સાંભળ્યું છે કે $5 લાખ આપીને એક માણસ આપની હત્યા કરવા માટે ભાડે રાખ્યો છે. હું એકલો માણસ છું અને આખા વિશ્વમાં અત્યાર સુધીની સૌથી મોટી શક્તિ ધરાવતો દેશ અમેરિકા એક એકલો માણસ તેનાથી ડરે છે.